ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? મજામાં? આઈ હોપ તમે મજામાં જ છો. પણ મજામાં જ છું. તો ગાઈઝ સવારમાં છે ને મેં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. વાગવામાં આવ્યા છે તો ગાઈઝ વાગવામાં આવ્યા 9 અને કચરા વાળી દીધા છે. અને મારા છે ને કાકા આવ્યા હતા, એ પપ્પા અને મારા કાકા બંને બહાર ગયા હતા મેલડીમાંના દર્શન કરવા માટે. તો એ આજે આવ્યા હતા. તો કાલના આવ્યા હતા રાત્રે. પછી એ લોકો પપ્પા મૂકવા ગયા છે બસ સ્ટેશને. તો ચલો ગાઈઝ પહેલાં તો આપણે છે ને ગુડ મોર્નિંગ કહી દઈએ. અહીંયા ગાઈઝમાં વાસણનો ઢગલો પડે છે, ધોવાનો બાકી છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈઝ અહીંયા મમ્મી કામ કરે છે. હવે મારે બી વાસણ ધોવાના બાકી છે. તો ચલો ગાઈઝ આપણે કામ બામ કરી લઈએ. તો પછી બન્યા રહેજો વ્લોગમાં. ગાઈઝ અમે છે ને મંદિર જઈએ છીએ મહાદેવના, કેમ કે આજ સોમવાર છે ને એટલામાં આગે વાગવામાં આવે છે. આજ ગાઈઝ થોડું મોડું થઈ ગયું છે. હું અને મમ્મી દીવા માતાજીના થઈ ગયા, દર્શન કરી લીધા. હવે મહાદેવે જઈએ છીએ, સોમવાર છે એટલા માટે. તો ચલો ગાઈઝ અમે મોડું બહુ થઈ ગયું. જય રામાપીર, જય દ્વારકાધીશ. તો ગાઈઝ દર્શન કરી લેજો. દર્શન કરી લીધા છે, હવે જઈએ છીએ ઘરે. નાખે છે કોઈ કેમ થાય છે હવે હુકે પછી આવવા માંડશે. થોડા કપડા હુકાઈ જાય પછી નાખી આવે છે બધા. ચશ્મા ગમ્યા લાગે એ ભૂખ લાગે ચશ્મા લાગે. હા પેલો નેતા લાગીએ તો રહેવાની ચૂંટણી. હા એમને પચાસ થવાનું છે તારે. કામ કરવા જાય તો વોટિંગ તમે તો આપશે ઓળખે તો આપે દરબાર આવી જાય. बाबू कहाँ जा क्या याद आ रहे हो क्या है ઓય આપણને શું ખબર હોય કે ચડશે. છે ને અમે દર્શન કરીને આવી ગયા છે ઘરે. છે ને ઘરે આવી ગયા. હવે કપડાં સુકાવવા ઉપર જવાનું છે. હું નાખીશ. તો અત્યારે ગાઈઝ વાદળા છે, ઘડીક તડકો આવે ને ઘડીક વાદળા આવે છે. હા તો ગાઈઝ નીચે આવી ગયા. અહીંયા મમ્મીએ દાળ મૂકી છે, ભાત મૂકવાના હે. વરસાદ આવવા માંડ્યો છે. અહીંયા મમ્મી કપડાં નાખે છે. તો ગાઈઝ તમે જોઈ શકો છો કેવો જબરજસ્ત વરસાદ આવે છે. તો ગાઈઝ
છે ને વાગવામાં આવ્યા છે 5:30. અહીંયા મમ્મી ચા પીવે છે. ટીવી જોઈએ છે અને અહીંયા મમ્મી ચા પીવે છે. ગાઈઝ અહીંયા છે ને માતાજીના દીવા કરી નાખ્યા છે. મમ્મી દર્શન કરે છે. તો ગાઈઝ મેં માતાજીના દીવા કરી દીધા છે અને હવે જમવા બનાવવાની તૈયારીઓ કરીએ છીએ. તો વાગવામાં આવ્યા છે, કેટલા વાગ્યા છે ગાઈઝ? 7 વાગ્યા છે. અને અહીંયા બટાકા મૂક્યા છે. ગાઈઝ અહીંયા ભાત પડ્યા છે. તો હજુ ભાઈ આવ્યો નથી. તો ચલો ગાઈઝ બન્યા રહેજો બ્લોગમાં. શોર્ટ્સ બનાવવા હતો એમાં અને ઓલી શું યાર ફોન પકડવા વાળી તો બતાવી તો કામ નહીં તો તારા ગેસ સાચું તો ફની વિડીયો બનાવી તો થઈ જાય સબસ્ક્રાઈબર ના આપણે અત્યારે ક્રિકેટમાં જવાનું તમને ખબર છે? ખાલી શું કહેવાય, ખાલી 11 મેચ રમવાના 81 શું કહેવાય 15 કરોડ કોઈને મળતા હોય, હા તો સમજી લેવાનું ક્રિકેટમાં જવાનું જ છે ને. કેમ કે ખાલી આપણા મેં સાચું કોઈ ચેનલ છે ને હું એને ફોલો કરું. તો ગાઈઝ મેં અને મમ્મીએ જમવાનું છે ને જમી લીધું છે અને ગાઈઝ વાગવામાં આવ્યા છે 9:30 થયા છે. ભાઈ હજુ આવ્યો નથી, એ આવશે પછી જમશે. અને પથારી અહીંયા કરી દીધી છે. તો ચલો ગાઈઝ બને રહેજો બ્લોગમાં. તો ગાઈઝ આજે તબિયત થોડી ઠીક નથી. બોલ ગુડ નાઇટ. જય માતાજી. મેલડી ગુડ નાઇટ. જય માતાજી. જય દ્વારકાધીશ. હર હર મહાદેવ. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. પ્રસાદી ખાવી હોય તો મેલડી માની આવજો. તો ગાઈઝ અહીંયા પપ્પા કાલ ગયા હતા ખડોલ, મોટી ખડોલ મેલડી માના દર્શન કરવા. એ વ્લોગ આવશે કાલે. જય માતાજી. તો ચલો ગાઈઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળી એક નવા વ્લોગમાં. હર હર મહાદેવ. ચલો ગાઈઝ બ્લોગના એન્ડ અહીંયા જ કરીએ અમારો વિડીયો. પ્લીઝ સારું લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળી એક નવા બ્લોગમાં. હર હર મહાદેવ. જય શ્રી રામ. ગુડ નાઇટ. જય માતાજી. હર હર મહાદેવ.